સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો। તો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી શરૂ થશે। આ રોડ શો તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો। તો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। સાથે જ તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો થશે। ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। તો બીજી તરફ તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો થશે। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, જેમાં અનેક લોકો જોડાશે, અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। ભાજપના સવારે 8 વાગ્યાથી અમિત શાહનો આ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો બીજી તરફ ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ શો થશે। તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું આયોજન સમાપન થશે। તો સાણંદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો તો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો, જેમાં ભાજપના અનેક કાર્યકર્તા હોદ્દેદારો પણ જોડાશે। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। તો તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો થશે। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। સાથે જ તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે સાણંદ ખાતે। રોડ શોનું આયોજન, જેમાં અનેક ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ સાણંદથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો છે, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી? અંદર ભવ્યથી ભવ્ય રોડ શો અમિતભાઈ શાહ યોજવાના છે અને રોડ શો ના સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે પહેલા થોડી જ વારની અંદર અહીંયા આગળથી અમિતભાઈ શાહ રોડ શો કરશે અને રોડ શો પહેલા અહીંયા આગળ તમે તૈયારીઓ જોઈ શકો છો। ભારતીય જનતા પાર્ટીના સવારથી જ કાર્યકર્તાઓ અહીંયા આગળ લાગેલા છે। અહીંયા આગળ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ અહીંયા આગળ તૈયારી કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ અહીંયા આગળ તૈયારી કરી રહ્યા છે અમિતભાઈના ગ્રાઉન્ડ લેવલના રોડ શોની। પોલીસની વાત કરવા આવે તો પોલીસનો બંદોબસ્ત પણ જોઈ શકો છો અહીંયા આગળ, કેમ કે મારા કેમેરામેન યોગેશ જયસ્વાલને કહીશ કે દ્રશ્યો બતાવે। પોલીસનો બંદોબસ્ત સવારથી 5:30 વાગ્યાથી અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેમ કે દેશના ગૃહમંત્રી છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવામાં આવે છે
અને રાજનીતિના મેનેજમેન્ટ ગુરુ એટલે અમિતભાઈ શાહ અહીંયા આગળ જોઈ શકો છો. અમિતભાઈ શાહ થોડી વારમાં અહીંયા આગળ રોડ શો કરવાના છે. રોડ શો ને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અહીંયા આગળથી આપને યોગેશ જયસ્વાલને કહીશ કે જ્યાંથી અમિતભાઈ રોડ શો કરવાના છે એ ત્યાંથી અમિતભાઈ આવશે, રોડ શો કરશે. આ જગ્યા છે, આ જગ્યા રોડ શો ઉપર અહીંથી નીકળશે અમિતભાઈ. ત્યારબાદ અહીં એવું માનવામાં આવે છે 4 થી 5 કિલોમીટરનો રોડ શો અહીંયા આગળ અમિતભાઈ સાણંદની અંદર કરવાના છે. અલગ અલગ જગ્યાએ અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં આવે છે. અમિતભાઈ શાહ અહીંયા આગળ બધાનું અભિવાદન ઝીલશે. આપણે વાત કરવામાં આવે તો અહીંયા આગળ અભિવાદન ઝીલવા માટે અમિતભાઈ શાહને જોઈ શકો છો. કેમ કે અહીંયા આગળ કલાકારો પણ જ્યારે રોડ શો હોય ત્યારે અલગ અલગ જગ્યાએ તમને ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના કલાકારો પણ જોવા મળશે. તમે જોઈ શકો છો અત્યારે લોકો તૈયારી કરી રહ્યા છે અમિતભાઈ શાહના રોડ શોની. થોડી જ વારમાં અહીંયા આગળ કલાકારો પણ પોતાનું અલગ અલગ બતાવશે. જી કેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા, કારણ કે ગૃહમંત્રી આવવાના છે રોડ શો કરવા, ભવ્યાતિ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ અહીંયા આગળ અડધો ડઝન થી વધારે અહીંયા આગળ પીઆઈ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અહીંયા આગળ એસપી પણ ખુદ અમદાવાદ રૂરલના એસપી પણ સવારથી અહીંયા તૈનાત થઈ ગયા છે. એસપી પોતે નજર રાખી રહ્યા છે. અહીંયા આગળ અહીંના જે એસપી છે ઓમ પ્રકાશ જાટ, જેમને 2-3 દિવસ પહેલા પોતાનો ચાર્જ સંભાળ્યો, ત્યારબાદ એમના માટે આ પહેલું કહી શકાય. કેમ કે એમના જ વિસ્તારની અંદર, જેનો વિસ્તાર આવે છે રૂરલમાં, એ રૂરલની અંદર અમિતભાઈ શાહ અહીંયા રોડ શો કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત જોઈ શકો છો. આ બંદોબસ્તની અંદર પોલીસ તૈયારી કરી રહ્યા છે. આ અહીંયા આગળ બીજા એસપી છે મેઘા તેવાર, એ પણ અહીંયા આગળ જોઈ શકો છો તમે કે કેવી રીતની ગ્રાઉન્ડ લેવલનું મેનેજમેન્ટ વર્ક અહીંયા આગળ ચાલી રહ્યું છે. રોડ શો ની અંદર કોઈ કચાશ ના રહી જાય. સુરક્ષાની વાત કરવામાં આવે તો કોઈ સુરક્ષાની અંદર કોઈ કચાશ ના રહી જાય તે માટે અહીંયા આગળ એસપી મેઘા તેવાર પણ અહીંયા આગળ જોઈ શકો છો કે બંદોબસ્તનું નિરીક્ષણ કરી રહ્યા છે. જી લોકોમાં કેવો ઉત્સાહ, અમિત શાહ સાણંદમાં રોડ શો કરશે? આવે છે અમિતભાઈ શાહ 9 વાગે રોડ શો કરવાના છે. પછી આવી રહ્યા છે કેમ કે બધાને 9 વાગ્યાનો સમય આપવામાં આવે છે. અમિતભાઈ શાહ 9 વાગે રોડ શો કરવાના છે એટલે થોડી વાર પછી આખો આ સાણંદ ને જો રોડ છે એ રોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓથી આ ભરાઈ જશે. પણ તમે કટહાઉસ જોઈ શકો છો. આ અમિતભાઈનું કટહાઉસ છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ ફોટો લગાવવામાં આવ્યો છે. અહીંયા આગળ ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કહું કે અહીંયા આગળ બધાને સાઉન્ડ સંભળાય એ માટે તમે આ ભૂંગળા જે ઓલ્ડ હતા એ ઓલ્ડ ભૂંગળા પણ પાછા તમને અહીંયા આગળ જોવા મળશે. આપણી સાથે એસપી જોઈ શકો છો. એસપી મેઘા તેવાર પણ અહીંયા આગળ ગ્રાઉન્ડ ઉપર નીકળ્યા છે ચેક કરવા માટે. મેડમ શું કહેશો, અમિતભાઈ રોડ શો કરવાના છે? બંદોબસ્ત પૂરેપૂરો લગાડેલો છે. અમદાવાદ રૂરલ પોલીસ અને પેરામિલિટરી, એસઆરપી અને બહારના જિલ્લામાંથી પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બોલાવવામાં આવેલી છે. તમામ થ્રેટ પરસેપ્શન્સને પણ ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવેલો છે. વી આર રેડી ફોર ઇટ. થેન્ક યુ. મેડમ આશરે કેટલી અહીંયા પોલીસ ગોઠવવામાં આવી છે? અમને જે જગ્યાએ જેટલી જરૂર લાગી છે એ પ્રમાણે પોલીસ લગાડેલી છે. ધાબા પોઈન્ટ્સ, ડીપ પોઈન્ટ્સમાં મૂવિંગ, પુશિંગ બધી જગ્યાએ. બિલકુલ. આ એસપી મેઘા તેવાર હતા જેમને આપણે સંપૂર્ણ અહીંની માહિતી આપી. પોલીસ બંદોબસ્તમાં પૂરતી પોલીસ અહીંયા મૂકવામાં આવી છે. બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ભવ્ય રોડ શો. સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો થશે. તો ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્તરે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. તો નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે. ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી. સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો થશે. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે થશે રોડ શો.
નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે. તો આજે સાણંદમાં ગૃહમંત્રી આવવાના છે. અમિત શાહનો મેગા રોડ શો સવારે 8 વાગ્યાથી આ મેગા રોડ શો થશે, જેમાં અનેક કાર્યકર્તા હોદ્દેદારો પણ રહેશે સાથે. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં રોડ શો કરશે. સવારે 8 વાગ્યાથી અમિત શાહનો આ મેગા રોડ શો. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો. સવારે 8:30 વાગ્યાથી સાણંદથી રોડ શો શરૂ થશે. સાણંદમાં ભવ્યાથી ભવ્ય રોડ શો કરશે અમિત શાહ. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે. તો કલોલમાં પણ મેગા રોડ શો થશે. સાબરમતી ઘાટલોડિયામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજના સુમારે નારણપુરામાં પણ આ રોડ શો યોજાશે. રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધિત કરશે. તો આવનાર દિવસોમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકસભાની ચૂંટણીના તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન. સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી. તો સવારે 8:30 વાગ્યાથી સાણંદથી આ રોડ શો શરૂ થશે. તો તમામ જગ્યાએ ચાપતો બંદોબસ્ત. સાણંદમાં ભવ્યાથી ભવ્ય રોડ શો કરશે અમિત શાહ. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શો થશે. તો બીજી તરફ વેજલપુરમાં જાહેર સભાને સંબોધિત કરશે. તો સાંજે વેજલપુરમાં સભા ગજવશે. રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધિત કરશે.